વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ચેપ્ટરની ચર્ચા કરીશું. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો પહેલા આપણે માનવ આંખ જોઈએ કે માનવ આંખ શું છે અને તેમાં કઈ ઘટના કામ કરે છે. માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. માનવ આંખ તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. માનવ આંખ એક પારદર્શક જીવંત પદાર્થ એટલે કે પેશીઓથી બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના વક્રીભવનની ઘટના પર કામ કરે છે. અને માનવ આંખ તે એક કેમેરા જેવી રચના છે તથા તેની આજુબાજુની વસ્તુને જોવા માટે પણ તે સક્ષમ છે. બીજો પ્રશ્ન છે કે માનવ આંખની નામ નિર્દેશવાળી સરળ આકૃતિ રેખાકૃતિ દોરી અને તેના મુખ્ય ભાગના કાર્ય સમજાવો. તો જોઈએ આપણે કે માનવ આંખના મુખ્ય ભાગોની નામ નિર્દેશવાળી આકૃતિ આ પ્રમાણે આપણે દર્શાવેલ છે. એની અંદર જોઈએ તો પહેલું નેત્રમણિકા, તલરસ, કીકી, આ કીકી છે, કનિનિકા છે. એના પછી આ જે ભાગ છે એ પારદર્શક પટલ, અને કનિનિકાના ઉપર અને નીચેનો જે ભાગ સિલિયરી સ્નાયુઓ છે. એના પછીનો આ જે ભાગ દેખાય છે નેત્રપટલ, અને આ છે એ દ્રષ્ટિચેતા છે. અને દ્રષ્ટિચેતાથી અંદરનો જે ભાગ એ કાચરસ. માનવ આંખના મુખ્ય ભાગો અને તેના કાર્ય વિશે નીચે મુજબ છે. આંખના ડોરાનો આકાર ગોળાકાર હોય છે અને આંખના ડોરાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય છે. પારદર્શક પટલ, આની ચર્ચા કરીએ આપણે. પારદર્શક પટલને કોર્નિયા કહે છે. આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે. તે ગોળાકાર અને પાત્રો પારદર્શક અંતરપટ અથવા આંતરત્વચા છે. પારદર્શક પટલ એ પ્રકાશ આ પાતળી પારદર્શક આંતરત્વચા મારફતે આંખમાં પ્રવેશે છે અને આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટીએ થાય છે. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ પર વક્રીભવન થાય છે. પ્રશ્ન પૂછાય કે પ્રકાશના કિરણોનું વક્રીભવન ક્યાં થાય છે? તો પ્રકાશના કિરણોનું વક્રીભવન એ પારદર્શક પટલ પર થાય છે. તો પારદર્શક પટલ શું કરે છે? તો પારદર્શક પટલ એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે. એના પહેલા આપણે આગળ જોયું કે આંખનો વ્યાસ કેટલો હોય છે? તો આંખનો વ્યાસ એ 2.3 સેન્ટીમીટર હોય છે. આંખનો આકાર કેવો હોય છે? તો ગોળાકાર હોય છે. એના પછી આપણે જોઈએ કનિનિકા. આ પારદર્શક પટલ જોયું. બીજા નંબર ઉપર છે કનિનિકા. કનિનિકાને આઇરિસ કહીશું. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે જે ઘેરો સ્નાયુમય પડદો છે. આંખમાં પહેલા આપણે શું હોય જોયું? પારદર્શક પટલ. અને પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા એટલે કે આઇરિસ નામની રચના જોવા મળે છે જે ઘેરો સ્નાયુમય પડદો છે અને જે કીકીનું કદ નાનું અને મોટું કરે છે. કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. ત્રીજા નંબરમાં જોઈએ કીકી એટલે કે પ્યુપિલ. કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. જ્યારે પ્રકાશ ઝાંખો હોય છે ત્યારે કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે છે અને કીકી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દે છે. આમ
કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે ખુલી જાય છે. એના પછી આપણે 4 નંબર નેત્રમણિ સ્ફટિકમય લેન્સ. કનિનિકાની પાછળ નેત્રમણિ એટલે કે આંખનો લેન્સ આવેલ હોય છે, જે બહિર્ગોળ લેન્સ છે અને તે પારદર્શક, નરમ અને રેસામય જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો છે. સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણિની કેન્દ્ર લંબાઈ બદલી શકાય છે. તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. હવે આપણે જોઈએ સિલિયરી સ્નાયુઓ. તો નેત્રમણિને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે. તે નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરી અને તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. આકૃતિમાં આપણે જોઈએ સિલિયરી સ્નાયુઓ આ છે. સિલિયરી સ્નાયુઓ શું કરે છે કે એની વક્રતા કેન્દ્રમાં ફેરફાર કરી અને કેન્દ્ર લંબાઈ એની બદલી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ નેત્રપટલ એટલે કે રેટિના. આંખના લેન્સની પાછળ અને આંખના દોરાની પાછળના ભાગમાં એક પડદો હોય છે, જેને નેત્રપટલ કહે છે, જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે, જે આંખની પાછળની સમગ્ર સપાટી વક્ર સપાટીને આચ્છાદિત કરે છે અને તે વિપુલ પ્રમાણમાં સંવેદી કોષો ધરાવે છે, જે બે પ્રકારના હોય છે. એક દંડ કોષો. આ કોષો પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય છે. અને બીજો પ્રકાર છે શુક્રકોષો, એટલે કે આ કોષો પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે. દંડ કોષો એ તીવ્રતા પરત્વે, જ્યારે શંકુ કોષો એ પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે. શંકુ કોષો રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે મગજને પહોંચાડાય છે. શંકુ કોષો મગજ આ સંવેદી સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ. 7મા નંબરમાં આપણે જોઈએ દ્રષ્ટિચેતા. તો દ્રષ્ટિચેતા એ વિદ્યુત સંવેદા દ્રષ્ટિચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી પહોંચાડાય છે, જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે સામાન્ય આંખના લેન્સની વક્રતા અને જાડાઈમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે કે જેથી આંખ એ દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે. જ્યારે દૂરની વસ્તુ જેવી કે દૂરનું ઝાડ અનંત અંતરે જોઈ શકીએ છીએ, ત્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે અને આ કિસ્સામાં આંખનો લેન્સ પાતળો હોય છે. દૂરની વસ્તુ જોવા માટે આંખનો લેન્સ પાતળો હોય છે અને સિલિયરી સ્નાયુ આરામની સ્થિતિમાં હોય છે. તેથી તેની કેન્દ્ર લંબાઈ વધારે અને અભિસારી પાવર ઓછો હોય છે. હવે જોઈએ કે દૂરની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. આમ આંખ જ્યારે દૂરની વસ્તુને જોવે છે ત્યારે આરામની સ્થિતિમાં હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અનંત અંતરે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો આંખ ઉપર પડે છે. અહીંયા સિલિયરી સ્નાયુ આરામની સ્થિતિમાં છે. જકડાયેલું અસ્થિબંધન પણ છે. પ્રતિબિંબ અહીંયા પડે છે. આંખનો પાતળો લેન્સ છે. આંખનો પાતળો લેન્સ હોય છે અને તેની કેન્દ્ર લંબાઈ વધારે અને અભિસારી પાવર ઓછો હોય છે. એટલે અહીં આંખનો લેન્સ પાતળો અને કેન્દ્ર લંબાઈ વધારે છે, પરંતુ અભિસારી પાવર ઓછો હોય છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જ્યારે આંખ નજીકની વસ્તુ જોવે છે ને, જેમ કે 25 સેન્ટીમીટર અંતરે રહેલું પુસ્તક, ત્યારે સિલિયરી સ્નાયુઓ આ જે દેખાય છે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે અને આ કિસ્સામાં લેન્સની વક્રતામાં વધારો થાય છે.
અર્થાત લેન્સની વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા ઘટે છે અને લેન્સ જાડો બને છે. પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને અભિસારી પાવર વધે છે. તો દૂરની વસ્તુ જોવા માટે અભિસારી પાવર ઓછો હોય છે, જ્યારે નજીકની વસ્તુ જોવા માટે અભિસારી પાવર વધે છે. નજીકની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. આમ આંખ જ્યારે નજીકની વસ્તુને જુએ છે ત્યારે અસ્વસ્થતા અનુભવે છે. આપણે જોઈ શકીએ છીએ કે નજીકની વસ્તુ એટલે કે 25 સેન્ટીમીટર રહેલું પુસ્તક એટલે કે કોઈ પુસ્તક કે કોઈ વસ્તુ જોઈએ ત્યારે સિલિયર સ્નાયુ શું થાય છે? સંકોચન થાય છે. સિલિયર સ્નાયુ એ સંકુચિત સ્થિતિમાં છે. આરામની સ્થિતિમાં ક્યારે હોય છે? જ્યારે દૂરની વસ્તુ જોવાની હોય ત્યારે સિલિયર સ્નાયુ આરામની સ્થિતિમાં હોય છે. આ કિસ્સામાં લેન્સની વક્રતામાં વધારો થાય છે, એટલે કે લેન્સની વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા ઘટે છે અને લેન્સ જાડો થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આંખનો જાડો લેન્સ કેવો થાય? જાડો થાય. નજીકની વસ્તુ જોવા માટે આંખનો જાડો લેન્સ, જ્યારે દૂરની વસ્તુ જોવા માટે આંખનો પાતળો લેન્સ હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. ચોથો પ્રશ્ન છે, આંખની સમાવેશ ક્ષમતા આધારિત વ્યાખ્યાયિત કરો અથવા આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ એટલે કે પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની વધારો ઘટાડો કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. અથવા બીજી પણ એક વ્યાખ્યા છે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? કે નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ એટલે કે પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે નજીકની હોય કે દૂરની હોય, આ નજીકની કે દૂરની વસ્તુને તીક્ષ્ણ એટલે કે પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે સ્વસ્થતાપૂર્વક આપણે જોઈ શકીએ, સુસ્પષ્ટ જોઈ શકીએ ત્યારે નેત્રમણી એટલે કે લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. આ બંને વ્યાખ્યાઓમાંથી આપણે ગમે તે એક વ્યાખ્યા પેપરની અંદર લખી શકાય. પાંચમો પ્રશ્ન છે કે આંખનું નજીકનું બિંદુ એટલે શું? અથવા સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? અથવા સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કોને કહે છે? તો આંખનું નજીકનું બિંદુ એટલે શું? તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટ રૂપે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ એક પક્ષી છે, બીજું પતંગિયું છે. માનવ આંખ માટે દૂરબિંદુ એટલે શું? તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરનું વસ્તુ કહે છે. નજીકનું એટલે નજીક અને દૂરનું એટલે કે દૂરનું વસ્તુ જે આંખ સ્પષ્ટ રીતે જોઈ શકે. નજીકનું હોય એટલે નજીક. સાતમો પ્રશ્ન પણ આપણને એ બતાવે છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ. અહીં આપણે જોયું નજીક બિંદુ અને દૂર બિંદુ. નજીક બિંદુ એટલે શું? કે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ ને તે અંતરને સ્પષ્ટ બિંદુનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહે છે. અને દૂરની વસ્તુ સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે એટલે કે કોઈ તણાવ વગર જોઈ શકે. દૂરનું વસ્તુ હોય તો તણાવ વગર અને નજીકનું વસ્તુ હોય તો પણ તણાવ વગર જોઈ શકે. તો નજીકનું હોય તો નજીકનું બિંદુ અને દૂરનું હોય તો દૂર બિંદુ. તો અહીંયા આપણને એવું કહે છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ નજીક બિંદુ અને દૂર બિંદુનું મૂલ્ય શું હોય છે?
તો સામાન્ય દૃષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે, જ્યારે દૂર બિંદુ અનંત અંતરે હોય છે. પ્રશ્ન પૂછાય કે સામાન્ય દૃષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ કેટલું હોય છે? તો સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ એ 25 સેન્ટીમીટર હોય છે, જ્યારે દૂરનું બિંદુ એ અનંત અંતરે હોય છે. 8મો પ્રશ્ન આપણે જોઈએ. સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધીની વસ્તુઓ જોઈ શકે છે? તો સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે. આગળ આપણે પ્રશ્ન જોયો કે નજીકનું બિંદુ કેટલું છે? તો 25 સેન્ટીમીટર, અને દૂરનું કેટલું છે? તો અનંત અંતર. તો સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ એ 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધી વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. 9મો પ્રશ્ન આપણે જોઈએ. મોતીઓ શું છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય? જ્યારે ઉંમર થાય ને એટલે મોતીઓ આવે. અને મોતીઓ શું? તો મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. વાદળછાયું પડ અને દુધિયા રંગનું બની જાય છે આંખ. ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. અને આ પ્રકારની ખામીને મોતિયો એટલે કે કેટરેક્ટ કહે છે. તેને સર્જરી દ્વારા દૂર કરીને જોવાની શક્તિ ફરી પુનઃસ્થાપિત કરી શકાય છે. પ્રશ્ન પૂછાય કે મોતિયો એટલે શું? તો મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે. મોટી ઉંમરની વ્યક્તિના આંખની લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. અને આ પ્રકારની ખામીને મોતિયો એટલે કે કેટરેક્ટ કહે છે. અને તેને સર્જરી દ્વારા દૂર કરી અને જોવાની શક્તિ ફરી પુનઃસ્થાપિત કરી શકાય છે. 10મા નંબરનો પ્રશ્ન જોઈએ. 10મા નંબરનો પ્રશ્ન કહે છે કે જોવા માટે આપણને એક નહીં પણ બે આંખ શા માટે હોય છે? અથવા કુદરતે આપણને એકની જગ્યાએ બે આંખ શા માટે આપી છે? એક આંખ આપી હોય તો ના ચાલે? જવાબ છે કે માણસ એક આંખ વડે 150 અંશ ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે, જ્યારે બંને આંખો વડે વિસ્તાર લગભગ 180 અંશ થઈ જાય છે. એક આંખ વડે જોવાનું હોય તો 150 હોય, જ્યારે બે આંખ વડે જોવાનું હોય ત્યારે 180 અંશ થઈ જાય છે. આમ બે આંખ વડે જોવાનો વિસ્તાર વધી જાય છે અને વાસ્તવમાં કોઈ ઝાંખી એટલે કે નિસ્તેજ વસ્તુની સ્પષ્ટ હાજરી એક કરતા બે આંખો વડે એટલે સંવેદકો વડે સ્પષ્ટ જોઈ શકાય છે. આપણી બે આંખો વચ્ચેની ખૂબ જ ઓછા સેન્ટીમીટરનું અંતર છે. દરેક આંખ એકબીજાથી સહેજ અલગ દ્રશ્ય જોવે છે. આપણું મગજ આ બે દ્રશ્યોને વિભાજિત કરે છે અને એક દ્રશ્ય રચે છે. તેનાથી કોઈ વસ્તુ આપણાથી કેટલી દૂર છે કે નજીક તે જાણવા માટે મળે છે. બંને આંખો ખુલ્લી રાખવાથી વસ્તુઓ ઊંડાઈ સહિત ત્રિપરિમાણમાં આપણે જોઈ શકાય છે. દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. 11મો પ્રશ્ન છે આંખની વક્રીકારક એટલે કે પ્રત્યાવર્તન ખામીઓ શું છે? આ ખામીઓ કેવી રીતે ઉદ્ભવે છે? તો જે ખામીઓના કારણે આંખો વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામીઓ કહે છે. કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી અને તેથી આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સુસ્પષ્ટ જોઈ શકતી નથી. એટલે કે આંખોમાં વક્રીકારક ખામીઓને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે.
12મો પ્રશ્ન છે કે દ્રષ્ટિની વક્રીકારક એટલે કે પ્રત્યાવર્તક ખામીઓના મુખ્ય 3 પ્રકારના નામ આપો. અહીં આપણે આંખની વક્રીકારક એટલે કે પ્રત્યાવર્તનની ખામી શું છે એ જોયું. હવે એના 3 પ્રકાર છે. તો દ્રષ્ટિની વક્રીકારક ખામીઓના 3 પ્રકાર છે. એક માયોપિયા અથવા લઘુ દ્રષ્ટિની ખામી, બીજું છે હાઇપરમેટ્રોપિયા અથવા ગુરુ દ્રષ્ટિની ખામી, અને ત્રીજું છે પ્રેસબાયોપિયા. આ 3 પ્રકારની અંદરથી દ્રષ્ટિની વક્રીકારક એટલે પ્રત્યાવર્તનની ખામી અને 3માંથી ગમે તે એક ખામી પેપરની અંદર પૂછાશે. 13મો પ્રશ્ન છે દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા એટલે શું અને સામાન્ય આંખ અને દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે દૂરબિંદુ શું છે? આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે એટલે અસ્પષ્ટ દેખાય છે, તેને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. પ્રશ્ન પૂછાય કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું અને લઘુ દ્રષ્ટિની ખામીને આપણે માયોપિયા કહીશું. આગળ આપણે 3 ખામી જોઈ. દ્રષ્ટિ વક્રીકારક ખામીઓના 3 પ્રકાર છે. એમાં માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિ, હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિ અને પ્રેસબાયોપિયા. તો એ આપણે માયોપિયાની ચર્ચા કરીએ છીએ. માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિ, આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને શું કરે છે, લઘુ દ્રષ્ટિ હોય તો લઘુ દ્રષ્ટિ એટલે કે નજીકની વસ્તુઓને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ, પરંતુ દૂરની વસ્તુઓને તે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી, એટલે કે અસ્પષ્ટ દેખાય છે, અને તેને લઘુ દ્રષ્ટિ ખામી કહે છે. આપણે સમજીએ શું લઘુ દ્રષ્ટિ એટલે કે નજીક, લઘુ દ્રષ્ટિ એટલે નજીકનું ના જોવાય. ના, નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય, પણ દૂરની વસ્તુ ના જોઈ શકાય. આકૃતિની અંદર આપેલું છે. સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત હોય છે, અને નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે મગજને મોકલે છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ આ પ્રકાશે આપાત થઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. આંખના સામાન્ય આંખ છે. અનંત અંતરે રહેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ. અને બીજી આકૃતિ છે એ લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ એટલે અનંત અંતરે રહેલી વસ્તુનું અસ્પષ્ટ પ્રતિબિંબ. અને ઓ બિંદુવાળી અહીંયા આઈ ડેશ છે, અને બીજું ઓ દૂર બિંદુ પર રહેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આઈ પર. અહીંયા આઈ ઉપર છે અને અહીંયા આઈ ડેશ ઉપર છે. તો લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરનું અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી એટલે કે નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી. તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની પાછળ રચાય છે. તો આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ પર નથી રચાતું, પણ નેત્રપટલની પાછળ રચાય છે. એ લઘુ દ્રષ્ટિની ખામી માટે. એના પછીનો 14મો પ્રશ્ન છે કે લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તે કેવી રીતે નિવારી શકાય છે, અને યોગ્ય આકૃતિ દ્વારા તે સમજાવો. તો લઘુ દ્રષ્ટિ એટલે કે માયોપિયા કઈ રીતે થાય છે અને એને કઈ રીતે નિવારી શકાય? તો આપણે જોઈએ લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો: આંખના લેન્સની વક્રતા વધારે હોવી એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી, અથવા આંખનો ડોળો લાંબો થવો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર શું થાય? વધવું. આ કારણને લીધે દૂરની વસ્તુમાંથી એટલે કે અનંત અંતરેથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. અર્થાત વસ્તુનો પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતો નથી. હવે આ ખામી એટલે કે માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે ખામીનું નિવારણ આપણે જોઈએ તો શું કરવું જોઈએ? લઘુ દ્રષ્ટિનું ખામીનું નિવારણ: અનંત અંતરે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આપણને દેખાય
એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવરવાળા અંતર્ગોળ લેન્સ એટલે કે અપસારી લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. અંતર્ગોળ લેન્સ, જ્યારે દૂરની વસ્તુ ના જોવાય ને તો અંતર્ગોળ લેન્સ, અને નજીકની વસ્તુ ના દેખાતી હોય તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. જ્યારે આંખ નજીકની વસ્તુ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિયા આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે, માયોપિક. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂરબિંદુ જેટલી હોય છે. અહીંયા અંતર્ગોળ લેન્સ આપેલો છે. અંતર્ગોળ લેન્સથી શું થઈ જાય છે? પ્રતિબિંબ દેખાય છે. અનંત અંતર રહેલું વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. 15મો પ્રશ્ન છે કે ગુરુદૃષ્ટિની ખામી અને ગુરુદૃષ્ટિની ખામીને આપણે હાઇપર મેટ્રોપિયા કહે છે. લઘુદૃષ્ટિની ખામીને માયોપિયા અને ગુરુદૃષ્ટિની ખામીને હાઇપર મેટ્રોપિયા કહે છે. એટલે કે મેટ્રોપિયા એટલે શું? તો સામાન્ય આંખ અને ગુરુદૃષ્ટિની ખામીવાળી આંખ માટે નજીકનું બિંદુ શું છે? આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ તેને સ્પષ્ટ દેખાય છે, અસ્પષ્ટ દેખાય છે. દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે, પરંતુ નજીકની વસ્તુઓ તે અસ્પષ્ટ એટલે કે સ્પષ્ટ જોઈ ન શકે, તેને ગુરુદૃષ્ટિની ખામી કહે છે. સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ કેટલું હોય છે? 25 સેન્ટીમીટર. અને 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો આંખના લેન્સ દ્વારા રેટિના પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિચેતા મારફતે મગજને મોકલે છે. આકૃતિ અમારે જોઈએ, આકૃતિ એ અને આકૃતિ બી. એના પહેલા આપણે જોઈએ કે ગુરુદૃષ્ટિની ખામીવાળી આંખનું નજીકનું બિંદુ સામાન્ય બિંદુ એટલે કે 25 સેન્ટીમીટર કરતા દૂર ખસી જાય છે. આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી એટલે પુસ્તકને આંખથી 15 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે છે. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. આકૃતિ જોઈએ આપણે સામાન્ય આંખ માટે અને ગુરુદૃષ્ટિની ખામીવાળી આંખ. જો સામાન્ય આંખની આપણે વાત કરીએ, ચર્ચા કરીએ, તો સામાન્ય નજીક બિંદુ પર રહેલી વસ્તુ, નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર જે વસ્તુ રહેલી છે કે પુસ્તક રહેલું છે, ત્યારે વસ્તુ કેવી દેખાય? વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આપણને દેખાય છે આઈ ઉપર. આ સામાન્ય આંખ માટે છે. જ્યારે ગુરુદૃષ્ટિની ખામી એટલે આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ તે સ્પષ્ટપણે જોઈ શકતી નથી. એ ખામી એટલે કે ગુરુદૃષ્ટિની ખામીની આપણે ચર્ચા કરીએ, ત્યાં એન એટલે કે ગુરુદૃષ્ટિની ખામી વાળી આંખનું નજીકનું બિંદુ છે, અને એન્ડેસ એટલે એન્ડેસ એ સામાન્ય આંખનું નજીકનું બિંદુ છે. એન્ડેસ નજીક બિંદુ પર રહેલી વસ્તુનું અસ્પષ્ટ પ્રતિબિંબ આઈડેસ, અને એન પર રહેલી વસ્તુ જે છે એ વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આઈ પર જોવા મળે છે. એન્ડેસ ઉપર હોય તો આઈડેસ ઉપર, અને એન ઉપર વસ્તુનું સ્થાન હોય તો અહીંયા આઈ ઉપર જોવા મળે છે. 16મો પ્રશ્ન આપણે જોઈએ કે ગુરુદૃષ્ટિની ખામી અને ગુરુદૃષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય, અને યોગ્ય આકૃતિ દ્વારા તેને સમજાવો. તો ગુરુદૃષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણો. પહેલું કારણ છે કે આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે તેની કેન્દ્રતામાં ઘણો વધારો અથવા આંખનો ડોરો ખૂબ જ નાનો થવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર ઘટવું. ડોરો નાનો થવો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સનું અંતર ઘટવું. અને આ કારણોને લીધે 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી,
પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, અર્થાત નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. અને આ ખામી એટલે કે ગુરુદૃષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયાની ખામી નિવારણ માટે આપણે શું કરી શકીએ? તો હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદૃષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો અથવા પાવરવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. તો લઘુ દ્રષ્ટિ માટે કયા ચશ્મા હતા? અંતર્ગોળ લેન્સના. જ્યારે ગુરુદૃષ્ટિ માટે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. પ્રશ્ન પૂછાય કે અંતર્ગોળ લેન્સ એ કઈ ખામી માટે હોય છે? તો અંતર્ગોળ લેન્સ એ લઘુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિએ ચશ્મા પહેરવા જોઈએ, જ્યારે ગુરુદૃષ્ટિની ખામીવાળાએ બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે અને ગુરુદૃષ્ટિની ખામીવાળી આંખના નજીક બિંદુ એટલે કે એનથી આવતા દેખાય છે. 17મો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રેસબાયોપિયા એટલે શું અને પ્રેસબાયોપિયા થવાના કારણો અને આ ખામી કેવી રીતે નિવારી શકાય છે? વ્યાખ્યા: દ્રષ્ટિની જે ખામીના કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી સુસ્પષ્ટ જોઈ શકતી નથી તેને પ્રેસબાયોપિયા કહે છે. પ્રેસબાયોપિયા થવા એને આ વ્યાખ્યા અથવા વાળી જોઈએ કે અથવામાં શું કહેવાય તો મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી તે ખામીને પ્રેસબાયોપિયા કહે છે. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતાનો ઘટાડો થાય છે. મોટાભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે ધીમે દૂર થતું જાય છે. શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. ઘણીવાર લોકોને શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે અને આ પરિસ્થિતિમાં દૂરબિંદુ અત્યંત અનંત અંતરેથી વ્યક્તિ તરફ ખસતું જ હોય છે. આમ ઘણીવાર વ્યક્તિ માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિ અને હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદ્રષ્ટિ બંનેથી પીડાય છે. પ્રેસબાયોપિયા થવાના કારણો કયા કયા છે? તો એના કારણો આપણે જોઈએ કે આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ ક્રમિક નબળા પડવાથી અને આંખના લેન્સ એટલે કે નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી આ ઉદ્ભવે છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે પ્રેસબાયોપિયા થવાનું કારણ એ જ કે સિલિયરી સ્નાયુ શું થાય છે? ક્રમિક નબળા પડે છે અને જે આપણો લેન્સ છે ને એની સ્થિતિસ્થાપકતા ઓછી થાય છે. ઉંમરના હિસાબથી પ્રેસબાયોપિયા થાય છે. એટલે કે પ્રેસબાયોપિયાના મુખ્ય કારણો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? વધારો થાય, પરંતુ આંખના ડોરાની લંબાઈ સામાન્ય હોય છે. લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે પરંતુ ડોરાની લંબાઈ સામાન્ય જ રહે છે. એના કારણે પ્રેસબાયોપિયા થાય છે. ચલો, આ ખામી નિવારવા માટે એટલે કે પ્રેસબાયોપિયા ની ખામીનું નિવારણ માટે આપણે શું કરવું જોઈએ? તો આ ખામીને યોગ્ય પાવરવાળા એટલે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે. જે વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી જો પીડાય છે તો આવી વ્યક્તિઓને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. દ્વિકેન્દ્રિત એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી પણ છે અને ગુરુદ્રષ્ટિની ખામી છે એવા વ્યક્તિએ દ્વિકેન્દ્રિત લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડતી હોય છે. બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે અને સામાન્ય રીતે બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ એ અંતર્ગોળ લેન્સ ધરાવે છે જે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે અને નીચેનો ભાગ એ બહિર્ગોળ લેન્સ જે નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. હવે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવનની ચર્ચા કરીએ. પ્રિઝમ શું છે અને કાચના પ્રિઝમની કેટલી બાજુઓ હોય છે?
પહેલા આપણે જોઈએ પ્રિઝમ શું છે. તો પ્રિઝમ એ પારદર્શક વક્રીભૂત માધ્યમ છે અને જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટીથી સીમિત હોય છે અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળેલી હોય છે. કાચના પ્રિઝમને 5 બાજુ હોય છે અને 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ આ એક બાજુ, આ બીજી, પાછળની ત્રીજી, આ ચોથી અને આ નીચેની પાંચમી. 5 બાજુઓ છે. 3 બાજુ શું છે? 3 લંબચોરસ, આ એક આ 2 અને એક આ નીચેવાળી 3 અને 2 ત્રિકોણાકાર, એક આ સામે દેખાય છે અને પાછળની ત્રિકોણ. તો 3 એ લંબચોરસ છે. આ જે બાજુઓ છે 3 બાજુઓ એ 3 લંબચોરસ અને 2 બાજુઓ છે એ ત્રિકોણાકાર છે. તો પ્રશ્ન પૂછાય કે કાચના પ્રિઝમને કેટલી બાજુઓ છે? કાચના પ્રિઝમને 3 બાજુ છે, 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર છે. પ્રિઝમ એટલે શું? તો પ્રિઝમ એ પારદર્શક વક્રીભૂત માધ્યમ છે જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય બાજુ, બે કેટલી બાજુ ધરાવે છે? પાર્શ્વીય બાજુ, આ એક ને આ બે પાર્શ્વીય બાજુ સપાટીથી સીમિત છે અને બંને સપાટીઓ એક ચોક્કસ ખૂણે એકબીજાને ઢળતી હોય છે. આ ચોક્કસ ખૂણો છે ને એનાથી શું એકબીજાથી ઢળતી છે. 19મો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? તો કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચનો બનેલો તેમજ 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ ધરાવતો પારદર્શક પદાર્થ. કાચના ત્રિકોણીય પ્રિઝમની સામસામેની સપાટીઓ એકબીજાને સમાંતર હોતી નથી. અહીંયા છે આ ત્રિકોણ છે. પ્રિઝમ કોણ શું છે? 20મો પ્રશ્ન. અને સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં તેનું મૂલ્ય કેટલું હોય છે? તો પ્રિઝમમાં 2 પાસપાસની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે. આ જે બે, આ એક ને આ બે પાર્શ્વીય કોણ હોય છે એનો આપણે ખૂણાને પ્રિઝમ કોણ કહે છે. અને સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં પ્રિઝમ કોણનું મૂલ્ય 60 અંશનું હોય છે અને કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે કે વિખેરણ. 21મો પ્રશ્ન છે કે વર્ણપટ એટલે શું? કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રકાશનું તેના ઘટકોમાં વિભાજન થવાથી એટલે કે છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન એટલે કે વિખેરણ કહે છે. 23મો પ્રશ્ન છે કે સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે અને તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ યોગ્ય આકૃતિ દોરી અને સમજાવો. તો ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. જે ન્યૂટને 2 સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખી અને એકને ચત્તો તો બીજાને ઉલટો ગોઠવ્યો. આ એક પ્રકાશ, આ પ્રિઝમ છે, આ સીધો છે તો બીજો ઉલટો છે. શ્વેત પ્રકાશ છે, પ્રકાશમાંથી અહીંયાથી આમ આ રીતે થશે. પ્રકાશનું પુનઃ સંયોજન થાય છે, પ્રકાશનું અહીંયા વિભાજન થાય છે. તો જ્યારે શ્વેત પ્રકાશ નું કિરણ પ્રથમ P1 એટલે કે પહેલો પ્રિઝમ માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં શું થાય છે? વિભાજિત થાય છે. આ જુદા જુદા રંગો 7 રંગોમાં વિભાજિત થઈ અને બધા જ રંગોને તેને બીજા પ્રિઝમ પર શું કર્યું? આપાત કરીશ. બીજો પ્રિઝમ એટલે કે P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરે છે અને પુનઃ સંયોજન કરે છે. પ્રકાશનું પુનઃ સંયોજન કરી અને શ્વેત પ્રકાશમાં પછી રૂપાંતરિત કરે છે. એટલે આ અવલોકન પરથી ન્યૂટને વિચાર આવ્યો
કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનું બનેલું છે. એટલે કે કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં આપણે કહી શકાય કે શ્વેત પ્રકાશ એ પ્રિઝમમાં દાખલ થાય છે, 7 રંગો બને છે, બીજા પાછું પ્રિઝમમાં આવે અને પુનઃ સંયોજન થઈ અને પાછું શ્વેત પ્રકાશ બને છે. શ્વેત પ્રકાશ આપાત થાય છે અને બહાર પણ નીકળે છે. શ્વેત પ્રકાશ અંદર જાય છે પ્રિઝમની અંદર અને બીજા પ્રિઝમમાંથી નીકળે છે શ્વેત પ્રકાશ. 24મો પ્રશ્ન છે, પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી અને સમજાવો. મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બિંદુઓ પર આપાત થતા સૂર્યપ્રકાશનું શું થાય? વક્રીભવન થાય અને વિભાજન થાય છે, જેના કારણે મેઘધનુષ દેખાય છે. પ્રશ્ન પૂછ્યા કે મેઘધનુષ કેવી રીતે બને છે, કેવી રીતે રચાય છે? તો આપણે જવાબ આપી શકીએ કે ચોમાસાના વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બિંદુઓ પર આપાત થતા સૂર્યપ્રકાશનું શું થાય છે? વિભાજન થાય, વક્રીભવન થાય છે. અને વક્રીભવન થઈ અને વિભાજન થાય. સૂર્યપ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે પાણીના બુંદ ઉપર અને વક્રીભવન થઈને અને વિભાજન થાય, જેના કારણે મેઘધનુષ બને છે. મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે સવારમાં પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં મેઘધનુષ દેખાય. તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ આપણે જોઈ શકીએ છીએ. અહીં પાણીના બુંદો અતિ નાની એટલે કે પ્રિઝમ તરીકે વર્તે છે તેમ કહી શકાય, કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન અને ત્યારબાદ આંતરિક પરાવર્તન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી. અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે. એ આપણે આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ એ સૂર્યપ્રકાશના કિરણનું એક વાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન ઉપજાવે છે. અને પાણીના વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકન કરતાની આંખ સુધી પહોંચે છે. એ આપણે જોઈ શકીએ છીએ. અવલોકન કરતા છે આ સમક્ષિતિજ દિશા છે. અહીંયા સૂર્યપ્રકાશ વરસાદનું ટીપું છે. સૂર્યપ્રકાશનું થયેલું વિભાજન વક્રીભવન અને પ્રકાશનું આંતરિક પરાવર્તન છે. તો અહીંયા સૂર્યપ્રકાશમાંથી એટલે કે પાણીના બુંદ પર સૂર્યપ્રકાશનું શું થાય છે? વક્રીભવન થાય છે. અને એ વક્રીભવન અવલોકન કરતા અહીંયા સુધી આવે છે. તો જ આપણે અહીંયા પાણીના બુંદમાંથી આપણે શું રાતો જાંબલીને જે જાનીવાલા પીનારા મેઘધનુષ આપણે જોઈ શકીએ. વક્રીભવન થાય છે ત્યારે. મેઘધનુષના અવલોકન માટેની શરતો કઈ છે? તો વરસાદ પડ્યા પછી પાણીના ફુવારા ઉડતા હોય ત્યારે અને સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. વાતાવરણીય વક્રીભવનની ચર્ચા કરીએ તો વાતાવરણીય ભવન શું છે અને સંક્ષિપ્તમાં સમજાવો તે. તો પાણીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહે છે. વાતાવરણમાં હવાની ઘનતા એક જગ્યાએ સમાન હોતી નથી અને ગરમ હવા એ તેની ઉપર રહેલી ઠંડી હવા કરતા પાતળી એટલે કે ઓછી ઘનતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટીથી ઉપર જતા જતા ઘનતા ઘટતી જાય છે. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા ઉપર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો હોય છે. આમ પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો નીચેના સ્તરોને સાપેક્ષ વધુ પ્રકાશીય એટલે કે પાતળા હોય છે. આમ
સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાક વાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચે છે અને તેથી તેની ગતિપથ સતત બદલાયા કરે છે. અહીં વક્રીભવનકાર માધ્યમ એટલે કે હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે અને આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવન એટલે કે પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશનો વક્રીભવનનો જ પ્રભાવ છે. વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓની ચર્ચા કરીએ તો વાતાવરણીય વક્રીભવનની કઈ કઈ ઘટનાઓ છે. પહેલી ઘટના છે કે તારાઓનું ટમટમવું એ વાતાવરણીય વક્રીભવનને ઘટનાને આધારિત છે. બીજું છે કે સૂર્યોદય વહેલો થવો એટલે કે સૂર્યની કોઈ સ્તરે ઉગવાની ઘટના તે ખરેખર ઉગે તેના કરતા લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે અને આ ઘટના એ વાતાવરણીય વક્રીભવનની ઘટનાને આધારે દેખાય છે. ત્રીજી ઘટના છે કે સૂર્યાસ્ત મોડો થવો એટલે કે સૂર્યની કોઈ સ્તરે આથમવાની ઘટના ખરેખર આથમે તેના કરતા લગભગ 2 મિનિટ મોડો આથમતો હોય છે. અને ચોથી ઘટના છે કે તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતા થોડાક ઉપર દેખાય છે. તો આપણે જોયું કે વાતાવરણીય વક્રીભવનની ઘટનાઓ 4 છે. પહેલી ઘટના કે તારાઓનું ટમટમવું, બીજું સૂર્ય ઉગવો પણ 2 મિનિટ વહેલો ઉગવો અને સૂર્ય આથમવો એટલે કે 2 મિનિટ મોડો આથમવો. અને ચોથી ઘટના છે કે તારાઓ ખરેખર જ્યાં દેખાય છે તેના કરતા ઉપર દેખાય છે. 26મો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તારાઓનું ટમટમવું અથવા તારાઓ કેમ ટમટમે છે, સવિસ્તાર સમજાવો. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે અને તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાક શું થાય છે, ક્રમિક ફેરફાર થતો હોય. એટલે કે પૃથ્વીની સપાટી નજીક તરફ જતા હવાની પ્રકાશીય ઘનતા શું થાય છે, વધતી જાય છે. તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ દિશામાં એ વાંકો વળે છે. એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કે અંતિમ વક્રીભવ કિરણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાઓનું આભાસી સ્થાન એટલે કે બી તેના મૂળ સ્થાન એ કરતા થોડુંક ઉપર તરફ દેખાયેલું હોય છે. તેનું આભાસી સ્થાન બી એ તેના મૂળ સ્થાન કરતા થોડું કેવું છે, અલગ છે, ઉપર તરફ દેખાય છે. એનું મૂળ સ્થાન તો એ છે ને, મૂળ સ્થાન એ છે પણ આપણને થોડુંક ઉપર આપણને દેખાય છે. આ વક્રીભવન નીચે છે, વક્રીભવનાક વધે છે. ઉપરથી નીચે આવે તો વક્રીભવનાક વધે છે એવું બતાવેલું છે. તો એક વ્યક્તિ છે, વ્યક્તિ જોવે છે તારાને, તો તારો આપણને ક્યાં દેખાય છે, જ્યાં આપણે હોય છે ને હકીકતની અંદર એનાથી થોડુંક આપણને ઉપર દેખાય છે. ફરીથી એક વખત આપણે સમજી જઈએ કે વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય જેના એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવના ક્રમિક ફેરફાર થતો હોય છે. અને પૃથ્વીની સપાટીના નજીક તરફ હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય. એટલે તારામાંથી આવતો પ્રકાશ શું થાય, ક્રમશઃ પાતળા માધ્યમમાંથી જાડા માધ્યમમાં એટલે કે ઘટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબની દિશામાં વાંકો વળે છે. આ જે લંબ દિશા છે ને એનાથી શું થાય, વાંકો વળી જાય છે. એટલે અંતિમ વક્રીભૂત કિરણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા મળે કે તારાઓનું આભાસી સ્થાન આ બી છે ને, આભાસી સ્થાન એ એનું મૂળ સ્થાન કરતા થોડુંક અલગ દેખાય એટલે કે ઉપરની તરફ આપણને દેખાય છે. અને ઉપરથી નીચે આવીએ તો વક્રીભવનાંક વધતો જાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે એટલે આકૃતિમાં ત્યારે
કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે અને વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું દેખીતું સ્થાન કયું છે? બી. પણ સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. તેથી તારો કોઈક વાર પ્રકાશિત થાય તો કોઈક વાર ઝાંખો દેખાય છે, જે ટમટમવાની અસર છે. એટલે કે તારાઓ ટમટમે છે એમ આપણે કહીએ છીએ. 27મો પ્રશ્ન છે, સમજાવો ગ્રહો કેમ ટમટમતા નથી? જો તારાઓ ટમટમે છે તો ગ્રહો કેમ ટમટમતા નથી? ગ્રહો ઉપર વક્રીભવન નથી થતો? તો ગ્રહો એ તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે. આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે અને તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે, તેથી તે નાના દેખાય છે. તો આપણે કહી શકીએ કે તારાઓ કરતા ગ્રહો એ પૃથ્વીથી નજીક હોય છે. તારાઓ બિંદુવત એટલે બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે પણ ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમમાંથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું એટલે કે ફેરફારનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય. તેથી ટમટમવાની અસર શું થઈ જાય? નાબૂદ થઈ જાય. અને આ કારણને લીધે ગ્રહો ટમટમતા નથી. 28મો પ્રશ્ન આપણે જોઈએ કે વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. સૂર્યોદય અને સૂર્યાસ્ત અનુક્રમે 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો થતો જાય છે. કેમ? આપણે આગળ જોઈએ પ્રશ્ન કે કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે ખરેખર ઉગ્યો કે આથમ્યો કહેવાય. આકૃતિની અંદર ક્ષિતિજથી થોડુંક નીચે તરફ એટલે કે S1 એ સૂર્યનું શું છે? વાસ્તવિક સ્થાન છે. S1 છે સૂર્યનું વાસ્તવિક સ્થાન છે અને આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય છે. ક્યાં હોય છે? ક્ષિતિજથી નીચે હોય છે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1 માંથી નીકળતો કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા વાતાવરણીય વક્રીભવન એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવલોકનકારના સ્થાને પહોંચે છે. હવે અવલોકનકાર પાસે આ કિરણ વક્ર માર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપર એટલે કે S2 માંથી પસાર થાય છે. S2 એ સૂર્યનું આભાસી સ્થાન છે. આ જે સૂર્યનું આભાસી સ્થાન છે અને આ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. તો S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે, જ્યારે S2 એ સૂર્યનું આભાસી સ્થાન છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે જોઈ શકીએ કે ઉગતો સૂર્ય એક ક્ષિતિજથી થોડો નીચે હોય છે અને ત્યારબાદ 2 મિનિટ વહેલો ઉગી ગયેલો દેખાય છે અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ લગભગ 2 મિનિટ સુધી આપણને દેખાય છે. 29મો પ્રશ્ન છે કે પ્રકાશનું પ્રકીર્ણન કોને કહે છે અને તે કયા પરિબળ ઉપર આધાર રાખે છે? સૂક્ષ્મ કણો અને અણુઓ કે પરમાણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિચલનની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશનો જથ્થો એટલે કે માત્રા એ પ્રકાશની આવૃત્તિ એટલે કે રંગ પર અને પ્રકીર્ણન ઉપજાવતા કણોના પરિમાણ એટલે કે માપ પર આધાર રાખે છે. અત્યંત બારીક કણો તેમનું પરિમાણ ખૂબ નાનું હોવાના લીધે મુખ્યત્વે નાની તરંગ લંબાઈવાળા જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. જો પ્રકીર્ણન કરતા કણોનું કદ ખૂબ જ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ શ્વેત એટલે કે સફેદ દેખાય છે. જ્યારે પ્રકીર્ણન કરતા કણોનું કદ કેવું હોય? ખૂબ મોટું હોય ત્યારે
પ્રકાશ સફેદ દેખાય કારણ કે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગલંબાઈનું પ્રકીર્ણન થાય છે. એના પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ટિન્ડલ અસર સમજાવો. તો 9મા ધોરણમાં પણ આવે છે. પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું એટલે કે વિષમાંગ મિશ્રણ છે, જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ કણોને અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ ડિફ્યુઝ એટલે કે અનિયમિત પરાવર્તનના કારણે દ્રશ્યમાન એટલે કે જોવા મળે છે. અને કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને ટિન્ડલ અસર કહે છે. અહીં આ કણો દ્વારા મળતી દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. ટિન્ડલ અસરના ઉદાહરણો આપણે જોઈએ તો 2 ચિત્ર આપેલા છે. એમાં પહેલા ચિત્રમાં આપણે જોઈએ કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ જ્યારે નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરના લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે, જે આપણે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. બીજી આકૃતિ જોઈએ આપણે કે સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા ઝાકળના સૂક્ષ્મ જલ એટલે કે પાણી બુંદો વડે પ્રકાશના પ્રકીર્ણનને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. તો આ બંને ચિત્રની અંદર આપણે જો ટિન્ડલ અસર જોવા મળે પણ ટિન્ડલ અસર છે શું? તો પ્રકાશનું કિરણપુંજ કલીલ દ્રવ્ય એટલે કયા? તો સૂક્ષ્મ કણોનું વિષમાંગ ધ્રુવો એટલે કે પૃથ્વીના વાતાવરણ પર જે સૂક્ષ્મ કણ છે એનું વિષમાંગ મિશ્રણ છે. એટલે કે ધુમાડાના કણો હોય, પાણીના બુંદો હોય, ધૂળના વિલંબિત કણો, હવામાનના અણુઓ આ બધા મિશ્ર થાય, વિષમાંગ મિશ્રણ થાય છે. અને કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ કણોને અથડાય છે ને ત્યારે કિરણપુંજનો માર્ગ એ અનિયમિત આકારના કારણે દ્રશ્યમાન થાય છે. એને આપણે ટિન્ડલ અસર કહીએ છીએ. તો આકૃતિ 1 અને આકૃતિ 2 માં આપણે ટિન્ડલ અસર કેવી રીતે જોવા મળે છે એ જોયું. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ 31મો પ્રશ્ન. સ્વચ્છ આકાશનો ભૂરો એટલે કે બ્લુ રંગ સાથે જોવા મળે છે. વાદળ આપણને બ્લુ રંગનું કેમ દેખાય છે? વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતા નાના પરિમાણ એટલે કે માપ ધરાવે છે. લાલ એટલે કે રાતા રંગના પ્રકાશની તરંગલંબાઈ બ્લુ એટલે કે ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતા આશરે 1.8 ગણી હોય છે. એટલે કે રાતા એટલે લાલ રંગની પ્રકાશ લંબાઈ એ ભૂરા રંગની પ્રકાશની તરંગલંબાઈ કરતા 1.8 ગણી વધારે હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા એટલે કે વાદળી રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશમાં પ્રકાશ કરતા વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. અને આ જ રીતે જો અવલોકનકાર ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં આકાશ તરફ જુએ તો પ્રકીર્ણન પામેલો ભૂરો રંગ એટલે કે વાદળી રંગ એ વાદળી પ્રકાશ તેની આંખમાં પ્રવેશે છે, પરિણામે તેને આકાશ ભૂરું એટલે કે વાદળી દેખાય છે. જો પૃથ્વીને વાતાવરણ ન લેતો હોત તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થાત નહીં, પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત. જો પૃથ્વી વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશ પ્રકીર્ણન થાત નહીં, અને પ્રકીર્ણન ના થાત તો આકાશ કેવું દેખાતું હોત? આપણને અંધકારમય દેખાતું હોત. 32મો પ્રશ્ન છે કે ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? તો લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ખૂબ વધારે હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી ઓછું પ્રકીર્ણન થતું હોય છે. તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયજનક સિગ્નલમાં કરવામાં આવે છે.
આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી હતો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.